મિત્રો, આપ સૌ વાલીઓ જ્યારે આપના બાળકોના ડૉક્ટર સાથે ગ્રોથની ચિંતા માટે અથવા તો રડતા બાળકની દુવિધા વિશે મળવા આવો છો, ત્યારે એક તમારો કોમન ક્વેશ્ચન હોય છે કે સાહેબ, મારું બાળક ભૂખથી રડે છે કે એને રોજ સાંજે ગેસને કારણે કે પેટ ટાઈટ થવાને કારણે કે ચૂંકને કારણે કે અપાચાને કારણે રડે છે, મને કઈ રીતે ખબર પડે? આ બહુ સરસ સવાલ છે મિત્રો. અને તમે નહીં માનો, જન્મ પછીથી લઈ 9 મહિનાની ઉંમર સુધી એક પણ બાળકના માતા પિતા એવા નહીં હોય કે એટલીસ્ટ 2 કે 3 વખત આવી સિમ્પલ રડવાની કમ્પ્લેન સાથે ડૉક્ટરને મળવા ગયા. પરંતુ આ પ્રોબ્લેમ માટે કદાચ જો અમે તમને સમજાવીએ અને એના સાયન્ટિફિક કારણો વિશે આપ સાથે ચર્ચા કરીએ તો કદાચ આ મુદ્દા માટે તમારે બાળકોના ડૉક્ટરને મળવા બહુ ફ્રિકવન્ટલી નહીં જવું પડે. કેમ? ચાલો સમજીએ. જો બાળકને એવું રડવું આવે છે કે જે માતાને નજીક લાવવાથી અથવા માતાનું દૂધ આપવાથી શાંત થઈ જાય છે, તો ગમે તેટલું ડિફિકલ્ટ રડવાનું હોય, ગમે તેટલું સિવિયર ક્રાય હોય, છતાં પણ એને હંગર ક્રાય કહેવામાં આવે છે. એટલે કે એ કોઈ રોગને કારણે આવતું રડવું નથી. ધેટ ઇઝ કોલ્ડ એઝ હંગર ક્રાય. તો હંમેશા જુઓ કે શું ખોરાક આપવાથી આપણું બાળક શાંત થઈ જાય છે? તો એના માટે કોઈ ડૉક્ટરને મળવાની જરૂર નથી. ઘણી વખત એના માટે માત્ર ફ્રીક્વન્ટ ફીડિંગની જરૂર હોય છે. બીજો પ્રશ્ન કે સાહેબ, આખો દિવસ મારું બાળક શાંતિથી ખોરાક લઈ લે છે, પરંતુ ખબર નહીં કેમ સાંજે 5 પછી એવું રડવા ચડે છે કે વાત જવા. મારા બાળકને સાંજે કંઈક રોગ થાય છે કે કંઈક ગડબડ થાય છે, તમે આની કંઈક દવા આપો. અને અમે ઘણી વખત એમને સમજાવતા હોય છે કે આ વસ્તુની કોઈ જ દવા નથી. ઇટ ઇઝ કોલ્ડ એઝ ઇવનિંગ કોલિક, એટલે કે સાંજે થતો પેટમાં દુખાવો. કેમ? તો કે સાંજે બાળકને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરતી માતા એમના થાકના હોર્મોન સાથે આખો દિવસ પૂરો થતો હોય છે, એવા સમયગાળા દરમિયાન જ્યારે બાળક માતાનું ધાવણ લે અને બાળકના પોતાનામાં પણ સાંજે થાકના હોર્મોન્સ ક્રિએટ થતા હોય અને એ ઇવનિંગ કોલિક એટલે સાંજે પેટમાં ચૂક ક્રિએટ કરતું હોય છે. તો આવી કન્ડિશનમાં યસ, ક્યારેક દવાની જરૂર પડે પણ ખરી અને ડૉક્ટરને મળવાની જરૂર પડે. તો કઈ રીતે ખ્યાલ આવે? તો બાળકનું પેટ ફૂલી જાય, પેટમાં હવા ભરાઈ હોય એવું ફીલ થાય, બાળક ખોરાક ન લે, જેવું ખોરાક મોંમાં લાવવાનો પ્રયત્ન કરો, બાળક એનાથી દૂર જતું જાય અને વધારે ને વધારે રડવા માંડે. તો આવા સમય દરમિયાન તમારે અમુક સ્ટેપ્સ ઘરે લેવાના અને એનાથી પણ સારું ન થાય તો ડૉક્ટરને જરૂર બતાવવા જવાનું. કયા સિમ્પલ સ્ટેપ્સ? તો કે બાળકને ખભા પર રાખો, જેનાથી બાળકનું પેટ થોડું પ્રેસ થશે અને એક્સ્ટ્રા ગેસ જે કંઈ પણ હશે એ ડકારના સ્વરૂપમાં બહાર આવી જશે. થોડું થપથપાવો અથવા એને ટમી ટાઈમ આપો. આવા સિમ્પલ સ્ટેપ્સ કરવાથી મોટે ભાગે સામાન્ય ગેસની પરિસ્થિતિ વગર દવાએ સારી થઈ જશે. અને ત્યાર પછી પણ ન થાય તો બહુ જ ઇઝી કાર્બોનેટિવ ઓર ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સવાળા ડ્રોપ્સ આવતા હોય છે, જે આપના બાળકોના ડૉક્ટર આપને જરૂરથી લખી આપશે. એનો છાશવારે ઉપયોગ બિલકુલ ન કરવો, કારણ કે આ ડ્રોપ્સ ક્યારેક આદત ક્રિએટ કરી શકતા હોય છે, પછી રોજ સાંજે ન મળે તો બાળકને મજા નથી આવતી. એટલે એનો ક્યારેક ઉપયોગ કરવો, પરંતુ રોજ સાંજે આપે ન રાખવો. હા, સેફ ખરા, બટ એની આદત ન પડવી જોઈએ. આ થયું કોમન કન્સેપ્ટ અને મિસકન્સેપ્શન અબાઉટ કોલિકી ચાઇલ્ડ. તો હવે મને ચોક્કસ ખાતરી છે કે તમને આ મુદ્દા બાબતની બહુ ગંભીર ચિંતાઓ ક્યારે કરવી અને ક્યારે સિમ્પલ સ્ટેપ્સ લેવા એ જરૂરથી સમજાઈ ગયું હશે. ફરી મળીશું નેક્સ્ટ ક્વેશ્ચન સાથે. SGVP Holistic Hospital.